નમસ્કાર ગુજરાત વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। હર વખતે અમે સ્ટુડિયોમાંથી આપને વેધરનું સમજાવતા હોય છે, વરસાદ વાવાઝોડાની સ્થિતિને લઈને સમજાવતા હોય છે, પરંતુ આજે અમે દરિયાકાંઠાના એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં છે અરબ સાગરનો પહેલા તો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં વાવાઝોડાની જે વાત કરવામાં આવી હતી, વાવાઝોડું તો શાંત થઈ ગયું છે, પણ વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ ખૂબ મોટી આગાહી કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે મોજાઓ છે તેમાં કરંટ જોવા મળી રહ્યો છે। આ દરિયામાં કરંટ છે। સરેરાશ વાત કરીએ તો સામાન્ય દિવસોમાં એક સાથે આટલા મોજા નથી જ આવતા, પરંતુ જે વાવાઝોડાની સ્થિતિ જે સર્જાઈ હતી અને વાવાઝોડું ડીપ ડિપ્રેશનની જે વાત ચાલતી હતી, પરંતુ ક્યાંક 2025માં હવામાન અસામાન્ય જોવા મળી રહ્યું છે। ગરમીની સાથે વરસાદ અને તોફાન સાથે જુલાઈ મહિના જેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અરબ સાગર છે આ કે જ્યાં આ એ દરિયાકાંઠો છે, સોમનાથ સૂત્રાપાડા વેરાવળને લાગતો દરિયો કિનારો છે। ખાસ કરીને અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી છે। હવામાન વિભાગે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે, સાથે જ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગ રૂપે પગલા પણ લીધા છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં દરિયો તોફાની બની શકે છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા પગલા લેવામાં આવ્યા છે। સાથે સાથે આગળ જો વાત કરીએ તો અરબ સાગરની અંદર જે પેલા ડીપ ડિપ્રેશન બન્યું હતું ને ડીપ ડિપ્રેશનની વાત કરીએ તો એ ઘણું જ ત્રિવ્ર બનવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી હતી, પરંતુ જે અત્યારે જે વિગતો મારી પાસે જે સામે આવી રહી છે એ આપણે બતાવી દઉં તો હવામાન વિભાગની દ્રષ્ટિએ મે 2025માં ભારત માટે અસામાન્ય રહ્યો છે, કારણ કે સામાન્ય રીતે આ મહિનો ગરમી ચરમસીમાએ હોય છે। આ આખો મે મહિનો હોય તેમાં ગરમી ચરમસીમાએ હોય, પણ વરસાદ ન હોય, પરંતુ ક્યાંક કેરળમાં જે પ્રકારે ચોમાસું પહોંચી ગયું છે એના જ કારણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો જે કહી રહ્યા હતા કે આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। પેલા હવામાન વિભાગે 5 દિવસ ચોમાસું ગુજરાતમાં વહેલું આવવાની વાત કરી હતી। સાથે સાથે અત્યારે વર્તમાન જે સ્થિતિ સર્જાય છે, વર્તમાન સ્થિતિની અંદર જે અરબ સાગરનો જે દરિયો કિનારો છે, દરિયા કિનારાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે, મોટા મોજાઓ ઉછળી રહ્યા છે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે જ્યાં સુધી ઉપરથી કોઈ નિર્દેશ ન આપવામાં આવે ત્યાં સુધી જે માછીમારો છે ને દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે, પણ હવે ચોમાસું આવી ગયું છે ને ચોમાસાની અંદર માછીમારોની સિઝન આમ તો બંધ થઈ જતી હોય છે, એમની જે હોડી હોય એ કાંઠે ખેંચી લેવામાં આવતી હોય છે। પણ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જે વાવાઝોડું જે વાત કરવામાં આવી હતી કે વાવાઝોડું આવવાનું છે, વાવાઝોડું આવવાનું છે, પરંતુ એ વાવાઝોડું ક્યાંક ફંટાઈ ગયું છે। પહેલાની સ્થિતિ ખૂબ અસરકારક થવાની હતી, કારણ કે સીધું જ એ આ જે વિસ્તાર હતો કે અહીંયાથી તમે થોડા આગળ જાઓ એટલે મહારાષ્ટ્રનો જે દરિયો કિનારો આવે એટલે કે ટકરાવાની જે સ્થિતિ હતી એ આ જ એટલા વિસ્તારમાં ટકરાઈ શકે તેવું હતું, પરંતુ અત્યારે હવામાન વિભાગ વિન્ડી મેપ આ બધા જે છે તેની અંદર જોઈ શકાય છે, અને જે પ્રમાણે સર્ચ કર્યું છે, હવામાન નિષ્ણાંતો સાથે વાત કરી છે, તો એમણે પણ એવું કહ્યું છે કે હવે કદાચ આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, પણ કમોસમી વરસાદ ભારે પવન આ હજુ પણ યથાવત રહેશે। ગઈકાલે જ આપણે જોયું કે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો, અમદાવાદમાં પણ ધૂળની ડમરીઓ ઉડી હતી, એટલે કે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા। આ પવનો ફૂંકાતાની સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયા હતા, પણ ક્યાંક ગુજરાત રાજ્યમાં એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ઉનાળામાં ભર વરસાદ પડ્યો, ભર ઉનાળે વરસાદ એટલો પડ્યો કે જે નહેરો હોય છે એમાં પાણી ચાલુ થઈ ગયા, વહેતા થઈ ગયા હતા। દરિયામાં ઓટ અને ભરતીની વાત હતી કે દરિયામાંથી જે ઓટ આવે ભરતી આવે એ સમયે પણ દરિયામાં થોડી હલચલ જોવા મળતી હતી, પણ સવાલ એ ઉભા થઈ રહ્યા હતા કે વાવાઝોડું આવશે કે કેમ, પણ મહત્વની વાત એ છે કે વાવાઝોડું ફંટાઈ ગયું છે, એની અસર હવે નહીં થવાની, પણ અસર આ રીતની જોવા મળી રહી છે। દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, પણ વાવાઝોડું અત્યારે નથી, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું ક્યાંક એ ડીપ ડિપ્રેશનની વાત કરવામાં આવી, એની આંખ નહીં કે ભાઈ એની આંખ પેલા બતાવવામાં આવશે કે વાવાઝોડું કઈ બાજુ ફંટાય, આ બધી ચર્ચાઓ થઈ, પણ અત્યારે સમાચાર આવ્યા છે કે વાવાઝોડું કદાચ નહીં આવે, પણ વરસાદને લઈને અનેક જે ચર્ચાઓ કરવામાં આવી કે વરસાદ થવાનો છે, અને કદાચ 5 જૂન પહેલા જ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું આવી જાય તેવી શક્યતા છે, કારણ કે સાંજ પડે અને વાદળો ઘેરાય છે,
વીજળીના કડાકા ભડાકા સંભળાય છે, ગર્જનાદ થાય છે અને થોડો મેઘો વરસે છે અને આ થોડા મેઘા વરસતાની સાથે જ ક્યાંક પાણી દેખાય છે, ક્યાંક પાણીઓ નીકળી જાય છે, રસ્તા ઉપર પાણી વહેતા દેખાય છે, લોકો પણ ક્યાંક ગરમીમાંથી રાહત અનુભવતા હોય તે પ્રકારના દ્રશ્યો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સામે આવતા હોય છે. કેમેરા પર્સન અર્જુન વાળા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, સૂત્રાપાડા.